પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાલાએ ખેડૂતો બાબતે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. ખેતર તરફ ફરતે તારની વાડ લગાવવાની યોજનાને બજેટમાં વધારવાની માંગણી કરવામાં આવી. ખેતરોમાં જંગલી પશુ રોજના વધુ ત્રાસના કારણે ખેડૂતોને નુકસાન થતું હોવાની કરી છે રજૂઆત. વધુમાં વધુ ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકે તે માટે અપીલ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી આવશે ગુજરાતના પ્રવાસે. 15 ફેબ્રુઆરીએ જૂનાગઢની લેશે તે મુલાકાત. ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં તે ઉપસ્થિત રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા મુલાકાત લેશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા પર ચર્ચાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સલાહ આપી. રિઝલ્ટ અંગે ચિંતા ન કરવા વિદ્યાર્થીઓને જણાવ્યું. તેમણે કહ્યું કે ભણવું જરૂરી છે, રિઝલ્ટ પછીની વાત છે. તો સાથે જ રીલ્સ જોવા અંગે પણ ટકોર કરીને કહ્યું કે ટીવી મોબાઈલ માટે સમય નક્કી કરો, વધુ પડતો ઉપયોગ સારો નહીં. આવતીકાલથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ થશે. સરકારી કચેરીના દસ્તાવેજ દરવાજે જ ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવશે અને સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને ઓફિસ પર આવે છે કે કેમ તે અંગે ડ્રાઈવ યોજાશે. હેલ્મેટ નિયમનું પાલન કરવા અને દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે. સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું પાલન કરાવવા ઘડાશે એક્શન પ્લાન.